નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું 5 મિનિટની અંદરના મોસ્ટ ટાઈમ વિડીયોની અંદર. હું તમને આ વિડીયોની અંદર નાના એવા 5 મિનિટની અંદર જ હું તમને કહી દેવાનું છું. સરસ મજાનું એક ચેપ્ટર છે આપણું 5મું ચેપ્ટર ગરીબી, અને એની અંદર એક સરસ મજાની યોજના જે 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે, જેનું નામ છે જનધન યોજના. વિભાગ ડી ની અંદર સૌથી વધારે પૂછાવાની શક્યતા ધરાવતી આ જનધન યોજના છે. તો એ બાબતનું ધ્યાન રાખીને આપણે એનો અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 5 અગેન ગરીબી, જેને હું તમને વાત કરી રહ્યો છું. તો ખાસ સમજી લઈએ જનધન યોજના શું છે. જો સૌથી પહેલું કહેવામાં આવ્યું છે કે ભાઈ નાણાકીય સમાવેશીકરણ દ્વારા, મતલબ નાણાંની બચત દ્વારા, નાણાંના એકત્રીકરણ દ્વારા લોકો પોતાની બચતો બેંકમાં જમા કરાવે સેમ, અને એના કારણે બેંકોને ધિરાણ કરવા માટે, રોકાણ કરવા માટે, શાક સર્જન માટે, આ બધા માટે નાણાં મળી રહે, ભેગા થઈ શકે. ધેટ ઇઝ નાણાકીય સમાવેશીકરણ. હવે એના દ્વારા શું કરવાનું, તો સરકારનો ગોલ એ હતો કે ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની એ મહત્વાકાંક્ષી યોજના, જેને આપણે જનધન યોજના એવું પણ ખાસ બોલીએ છીએ. હવે આ જે જનધન યોજના છે, એ જનધન યોજના જ્યારે ભારત સરકારે શરૂ કરી ત્યાં તારીખ હતી 28 ઓગસ્ટ 2014, અને યોજના શરૂ થઈના પહેલા જ દિવસે 1.5 કરોડ, 1.5 કરોડ ખાતા ખુલી ગયા, અને 8 જાન્યુઆરી સુધીમાં 12.58 કરોડ ખાતા ઓર ખુલી ગયા હતા, અને એ બધા ખાતાઓમાં 10,590 કરોડ રૂપિયા મુકાઈ ગયા હતા. ઓકે, તો આ વિગતો છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજું કે જનધન યોજના શા માટે ભારત સરકારે શરૂ કરી, તો પહેલો સરકારનો હેતુ હતો કે પ્રતિ વસ્તી એટલે વધારે માણસો બેંકની સેવાનો લાભ લેતા થાય. ઓકે, બીજું સરકારે નક્કી કર્યું કે ભાઈ પ્રાદેશિક અસમાનતા ઘટે, મતલબ અમુક વિસ્તારો પછાત અને અમુક વિસ્તારો સારા છે, તો એ અસમાનતા એટલે સારા ને ખરાબ નહીં કરવા, પણ જે પછાત છે એને આપણે આગળ લઈ જવા છે. તો એના માટે આરબીઆઈ નો એ પ્રયત્ન હતો કે ભાઈ પ્રાદેશિક બધા ભારત દેશના બધા વિસ્તારો સરખા વિકસે, એના માટેનો સરકારનો પ્રયત્ન હતો. ઓકે, હાલો, ત્યાર પછી ત્રીજું હતું, બહુ મોટો ભ્રષ્ટાચાર આ મામલે થતો હતો. સરકાર એના નેતાને આપે, નેતા એની પ્રજાને આપે, તો પૈસા વચ્ચે ઘણી બધી વખત ખવાઈ જતા હતા, ભ્રષ્ટાચાર થઈ જતો હતો. હવે દૂર કરવા માટે સરકારે નક્કી કર્યું કે સરકાર જે પણ નાણાકીય રોકડ સહાય ગરીબ કુટુંબને આપશે, એ ગરીબ કુટુંબના સીધા બેંક ખાતામાં જમા થશે. ઓકે, એટલે સરકાર સીધી જ નાણાકીય સહાય બેંક ખાતાની અંદર જમા કરે. એટલે શું છે કે ગરીબને સહાયના નાણાં ડાયરેક્ટલી, ઓકે, પ્રત્યક્ષ રીતે મળી જાય. આ જનધન યોજનાની વિશેષતા શું છે, શૂન્ય સિલક એટલે ઝીરો બેલેન્સ સાથે તમે ખાતું ખોલાવી શકો. પછી ખાતું ખોલાવવાના 5 મહિના પછી એમાંથી 5,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ છે એ મળી શકે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું, તમારા ખાતામાં ઓછા પૈસા હોય, આને 5,000 કરતા ઓછા, તો પણ તમે છે 5,000 રૂપિયા ટૂંકા સમયગાળા માટે ઉપાડી શકો, અને ચોક્કસ સમય પૂરો થાય ત્યારે તમારે જમા પણ કરાવવા પડે, તો એટલી સુવિધા મળી જાય. ઓકે, અને લક્ષણોની વાત કરીએ તો જનધન યોજના કેવી છે, તો કે નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના છે. સર્વગ્રાહી ઇટ મીન્સ કે બધાને લાભ આપનારી યોજના છે. ઓકે, અને સૂક્ષ્મ ધિરાણ એટલે નાની રકમનું ધિરાણ અને બેંકની સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. ડન છે ભાઈ? તો આ વિગતોનું આપણે ખાસ ધ્યાન લઈશું. તો જનધન યોજના છે 3 માર્ક્સ માટે, માફ કરજો, 3 માર્ક્સ માટે ખાસ અગત્યની છે. જનધન યોજનાનું મહત્વ અથવા તો વિશેષતા ક્યારેક 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, પણ આપણે 3 માર્ક્સ માટે પાકી કરશો તો વાંધો મને લાગતું નથી કે આવે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા રહેજો. 26 ફેબ્રુઆરી ઇકોનોમિક્સના પેપરમાં બાકાજીકી ફૂલે ફૂલ બોલાવી દેવાના છે. પાછું પડવાનું નથી, મૂંઝાતા નહીં. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ હંમેશા તમારી સાથે છે, અને આ તો બસ ખાલી શરૂઆત છે. આખી બોર્ડની પરીક્ષામાં ધડાધડી આપણે બોલાવવાની થાય છે, કાંઈ પણ બાકી મૂકવાનું નથી થતું. અને આ તૈયારીની વચ્ચે હું તમને આવા 5-5 મિનિટના શોર્ટ્સ વિડીયો નાના એવા આપી રહ્યો છું, જેથી એ તમને ઉપયોગી બને. તો મળીએ મિત્રો આવા નવા એક નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યા.